મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિશે, જેમાં ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ થાય છે. મિત્રો, હમણાં ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. તે ઉપરાંત અગત્યની જે તારીખો છે, જેમ કે પરીક્ષાની તારીખ, તો એ બધી જ તારીખો છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. સંપૂર્ણ માહિતી તમને યોજના વિશે આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર 24/2/2025ના દિવસે એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 વિશે છે. અહીં મિત્રો ધોરણ 1 થી 8 સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓએ સળંગ અભ્યાસ કર્યો હોય અને ધોરણ 8 પાસ પૂર્ણ કર્યું હોય તેવા બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ 6 થી 14 વર્ષના બાળકો વર્ગના જે નબળા વર્ગના બાળકો છે એ વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો જે સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા તો નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવા ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદગી કરી તેમજ ધોરણ 9 અને 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. એ મિત્રો આની વિગત છે એ આપણે નીચે જોઈએ. પરીક્ષાનો કાર્યક્રમ તમે જોઈ શકો છો. એક જાહેરનામું બહાર પાડેલું છે 24/2/2025 જે તમે જોઈ શકો છો. રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે એ 25/2/2025 થી 2 વાગ્યાથી 6 માર્ચ 2025 એટલે કે મિત્રો ઓનલાઈન ફોર્મ છે એ શરૂ થઈ ગયેલ છે. પરીક્ષાની ફી તમારે કોઈ પણ નથી ભરવાની. પરીક્ષાની તારીખ તમે જોઈ શકો છો 29 માર્ચ 2025ના દિવસે પરીક્ષા છે એ તમારે આપવાની થશે. મિત્રો, કસોટીમાં બેસવા માટેની પાત્રતા શું રહેશે? તો કે સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ અથવા તો આરટી એક્ટ 2009ની જોગવાઈ મુજબ સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ હોય અને જે હાલ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અથવા તો ઉત્તીર્ણ થયેલ હોય તો જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આઈટી એક્ટ 2009 હેઠળ જે નિયમ ઘડવામાં આવેલ છે તેમાં આવક મર્યાદા કરતાં વધુ ન હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા છે એ આપી શકે છે. મિત્રો, અહીં આપણે તમારી પરીક્ષા ફી કોઈ પણ ભરવાની નથી. હવે આપણે વાત કરીશું કે પરીક્ષાનું માળખું કેવું રહેશે. તો મિત્રો, અહીંયા મલ્ટી ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ ટાઈપ બધા જ વિકલ્પવાળા પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને 120 ક્વેશ્ચનો અને 120 માર્કના પ્રશ્ન છે એ તમને પૂછવામાં આવશે. જે તમારો સમય છે એ 150 મિનિટ એટલે કે 2.5 કલાક જેવો સમય છે એ તમને આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી અને ઇંગ્લિશ રહેશે. પરીક્ષા નીચે મુજબ અહીંયા ગુણભાર છે એ ધરાવશે. જેમાં મિત્રો અહીંયા આપણે એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં 40 ક્વેશ્ચનો પૂછવામાં આવશે, 40 ગુણ તમને મળશે. મિત્રો, અહીં સમય તમે જોઈ શકો છો 2.5 કલાક તમને આપવામાં આવશે. એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટીની વાત કરીએ તો 80 માર્કનું પૂછશે અને 80 ગુણ તમને મળવાપાત્ર છે. તો મિત્રો, અહીં આપણે 120 ક્વેશ્ચન માટે તમને 2.5 કલાક છે એ આપવામાં આવશે. અહીં જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હોય એમને 30 મિનિટ છે એ વધારાના આપવામાં આવશે. મિત્રો, અહીંયા અભ્યાસક્રમની વાત કરીએ તો એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40% જે પ્રશ્ન છે એ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણિતના રહેશે. પ્રશ્નોમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, ધોરણને અનુસાર સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્ન છે એ પૂછવામાં આવશે. અને એસએટીની વાત કરીએ તો 80 પ્રશ્નોના ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10, હિન્દીના 5 ગુણ વિષયોનો સમાવેશ થયેલ છે. પ્રશ્નો અધ્યયનીય નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે. અભ્યાસ ધોરણ 8નો ઉપરોક્ત વિષયનો રહેશે. એટલે કે મિત્રો, તમે જે 8મું કરેલું છે એને અનુલક્ષીને જ અહીંયા જે શૈક્ષણિક યોગ્યતા કસોટી છે એ લેવામાં આવશે. તો અહીંયા ગુણભાર તમને કહી દીધા છે વિષયવાર, તો એ પ્રમાણે તમે તૈયારી કરી લેજો.
બાકી પરીક્ષા કેન્દ્રો અને એ બધું છે એ તમને હોલ ટિકિટની અંદર જોવા મળશે. બાકી મિત્રો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું જે પરિણામ છે એ અહીંયા આગળ જે બોર્ડની વેબસાઇટ છે એના ઉપર તમને જોવા મળશે. કટ ઓફ અને તમામ વિગત છે એ અહીંયા મૂકવામાં આવશે. મિત્રો આપણે એના વિશે વિડીયો પણ બનાવશું, તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો. બાકી મિત્રો તમારે અહીંયા આગળ પ્રવેશ પ્રક્રિયાની જે વિગતો છે એ આપેલી છે, જે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો સ્પોઝ કરી અને વાંચી લેજો. અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની કેટલીક સૂચનાઓ આપેલી છે. મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પોસિબલ હશે તો આપણે વિડીયો અવશ્ય બનાવશું, તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો. અહીંયા મિત્રો વેબસાઇટ પણ આપેલી છે, તો આ વેબસાઇટ ઉપર તમે કાલથી જ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, જોઈ શકો છો. 6 માર્ચ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બાકી મિત્રો અહીંયા સૂચના છે એ તમે અવશ્ય વાંચી લેજો અને ત્યાર પછી જ ફોર્મ છે એ ભરી લેજો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. આ પીડીએફ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઉં છું, તો ત્યાંથી તમે સરળતાથી આને ડાઉનલોડ કરી લેજો, જેથી તમે આને ડિટેલમાં વાંચી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.